આપણે વામન પુરાણના 33મા દિવસની કથાને આગળ વધારીએ. વિષ્ણુએ કહ્યું કે હે શંભો, મને એ કેવી રીતે ખબર પડશે કે આ અસ્ત્ર અમોઘ છે કે મોઘ? વિભો, જો આપનું આ ચક્ર અમોઘ તથા સર્વત્ર નિર્બાધ રીતે નિરંતર ગતિશીલ છે તો તેને જાણવા માટે હું આપની ઉપર જ તેને ચલાવું છું. આપ તેનો સ્વીકાર કરો. વાસુદેવનું વચન સાંભળી શંકરે કહ્યું કે જો એમ હોય તો નિશ્ચિત થઈ તેને મારી ઉપર ચલાવો. મહેશના વચન સાંભળી વિષ્ણુએ સુદર્શનના તેજને જાણવાની અભિલાષાથી તેને વેગથી શંકરની ઉપર ચલાવ્યું. વિષ્ણુના હાથથી છોડાયેલું તે ચક્ર શંકરની નિકટ ગયું અને તેમને કાપીને વિશ્વેશ, યજ્ઞેશ તથા યજ્ઞયાજકના રૂપમાં 3 ભાગોમાં અલગ કરી દીધા. શંકરને 3 ખંડોમાં કપાયેલા જોઈ મહાબાહુ વિષ્ણુ સંકોચ પામ્યા. તે શંકરને પ્રણામ કરવા લાગ્યા. ચરણોમાં પ્રણામ કરતા દામોદરને જોઈ શંકરે પ્રસન્નતાપૂર્વક ઉઠો ઉઠો કહેતા કહ્યું, મહાબાહુ, ચક્રની નેમી દ્વારા મારો આ પ્રાકૃત વિકાર જ કપાયો છે. તેનાથી મારો સ્વભાવ ક્ષત થયો નથી. તે તો અચ્છેદ અને અદ્યાહ છે. કેશવ, ચક્ર દ્વારા કરાયેલા આ 3 અંશ નિસંદેહ પુણ્યદાયી થશે. એક અંશ હિરણાક્ષ નામધારી, બીજો સુવર્ણાક્ષ નામધારી અને ત્રીજો વિરૂપાક્ષ નામનો થશે. આ 3 અંશ મનુષ્યો માટે પુણ્ય પ્રદાતા થશે. વિભો, ઉઠો અને દેવશત્રુનો વધ કરવા જાઓ. વિષ્ણુ શ્રીદામાનો વધ થતાં દેવતા પ્રસન્ન થશે. પછી વિષ્ણુ હિમાલય પર્વતની ટોચ પર ગયા. શ્રીદામાને જોઈ ગરુડધ્વજે વારંવાર તું માર્યો ગયો એમ વારંવાર કહીને ચક્ર ચલાવ્યું. પછી તો અનુપમ પૌરુષવાળા તે ચક્રે દૈત્યનું મસ્તક કાપી નાખ્યું. તે પર્વત પરથી નીચે પડ્યો. દેવશત્રુ મરાયા પછી મુરારીએ વિરૂપાક્ષ શંકરની આરાધના કરી અને ચક્રરૂપી શ્રેષ્ઠ મહાયુદ્ધ લઈને તે દેવ ક્ષીરસાગરમાં સ્થિત પોતાના ધામમાં ચાલ્યા ગયા. વિતમન્યુની ધર્મશીલા પત્ની આત્રેયી પુત્ર ઉપમન્યુને કહે છે કે પુત્ર, એ તે જ દેવાધિદેવ વિરૂપાક્ષ છે. સાધો, જો તું દૂધની સાથે ભોજન કરવા ઈચ્છતો હોય તો તેમની પૂજા કર. માતાના વચન સાંભળી વિતમન્યુના બળવાન પુત્રે તે વિરૂપાક્ષ શંકરની આરાધના કરીને દૂધયુક્ત ભોજન પ્રાપ્ત કર્યું. હે નારદ, આ રીતે પ્રાચીન કાળમાં બનેલી શંકરના શરીર છેદનથી સંબંધ પરમ પવિત્ર કથા મેં તમને કહી. તે શ્રેષ્ઠ તીર્થમાં તે મહાન અસુર પ્રહલાદ સુંદર પુણ્ય પ્રાપ્તિ માટે ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 83મો. પ્રહલાદની તીર્થયાત્રામાં અનેક તીર્થોનું મહત્વ. પુલત્સ્ય બોલ્યા કે પ્રહલાદે તે ઉત્તમ તીર્થમાં સ્નાન કરીને ત્રિનયન મહાદેવના દર્શન કર્યા અને સુવર્ણાક્ષની પૂજા કરી તે નૈમિષારણ્યમાં ચાલ્યા ગયા. ત્યાં ગોમતી અને કંચનાક્ષીની મધ્યમાં પાપનાશક 30,000 તીર્થ છે. તેમાં સ્નાન કરી દેવેશ્વર અચ્યુતની પૂજા કરી. નૈમિષારણ્યમાં રહેનારા ઋષિઓની પૂજા કર્યા પછી તે મહાસુર ગોપતિનું દર્શન કરવા ગયા. તીર્થમાં ગયા ત્યાં બ્રહ્મધ્વજમાં સ્નાન અને તેની પ્રદક્ષિણા કરી તેમણે પિતૃઓને પિંડદાન કર્યું. પછી ઉદપાનમાં સ્નાન કરી પ્રહલાદે પિતૃ વિષ્ણુ અને શંકરની પૂજા કરી. ઇન્દ્રતીર્થમાં પણ સ્નાન કરી પિતૃઓ અને દેવોનું તર્પણ કરી. મહાનદીના જળમાં સ્નાન કરી સરયુ પાસે પહોંચ્યા. તેમાં સ્નાન કરી કુશેશયની પૂજા કરી. વિરજાનગરીમાં ગયા. વિરજાતીર્થમાં સ્નાન કરી પિતૃઓને પિંડદાન કરી પુરુષોત્તમ અજિતના દર્શન કરવા ગયા. ત્યાં 6 રાત રહી દક્ષિણમાં મહેન્દ્ર પર્વત પર ગયા, જ્યાં દેવશ્રેષ્ઠ અર્ધનારીશ્વર મહાદેવનું દર્શન પૂજન પિતૃ અર્ચન કરી. ઉત્તર દિશામાં સોમપાઈ ગોપાલના દર્શન કરી સોમતીર્થમાં સ્નાન કરી તે સહ્યાચલ પર ગયા. ત્યાં મહોદકીમાં સ્નાન તથા દેવ પૂજન કરી પરિયાત્ર પર્વત પર ગયા. પ્રહલાદજીએ પરિયાત્ર પર્વત પર લાંગલિનીમાં સ્નાન કરી અપરાજિતનું પૂજન કરી કશેરુ દેશમાં જઈ વિશ્વરૂપનું દર્શન કર્યું. આ સ્થળે દેવવર શંભુએ વિશ્વરૂપ પ્રગટ કર્યું. ત્યાં મણિકુર્ણિકાના જળમાં સ્નાન તથા મહેશ્વરનું પૂજન કરી પ્રહલાદજી મલય પર્વત પર ગયા. ત્યાં મહારથમાં સ્નાન, શંકરના પૂજન દર્શન કરી તે વિંધ્ય પર્વત પર ગયા. ત્યાં વિપાસના જળમાં સ્નાન અને શિવનું પૂજન કર્યું. ત્યાંથી અવંતી નગરીમાં ગયા. ત્યાં ક્ષિપ્રા નદીના જળમાં સ્નાન કરી વિષ્ણુનું પૂજન તથા સ્મશાન સ્થિત મહાકાલનું દર્શન કર્યું. મહાકાલ શરીરધારી રૂપમાં સ્થિત શંકર તામસ રૂપ ધારણ કરી સમસ્ત પ્રાણીઓનો સંહાર કરે છે. ત્યાં સ્થિત સુરેશે આતંકને બળીને શ્વેતકી નામના રજાની રક્ષા કરી હતી. કરોડો ગણોથી ઘેરાયેલા દેવોથી પૂજિત ભગવાન શંકર ઉમાની સાથે અત્યંત પ્રસન્નતાપૂર્વક ત્યાં નિવાસ કરે છે. તે કાલોના કાલ, આતંકોના અંતક, યમોના નિયામક, મૃત્યુના મૃત્યુ, ચિત્ર વિચિત્ર, સ્મશાનના વાસી, ભૂતપતિ, જગતપતિ, શૂલધારી શંકરનું દર્શન પૂજન કરી પ્રહલાદજી નિષેધ દેશ ગયા. નિષેધ દેશમાં અમરેશ્વરના દર્શન કરી અર્ચન કરી મહોદયમાં જઈ હયગ્રીવનું દર્શન કર્યું. પછી અશ્વતીર્થમાં સ્નાન કરી અશ્વમુખના દર્શન તથા શ્રીધરનું અર્ચન કરી
તે પાંચાલ દેશમાં ગયા. જીતેન્દ્રિય પ્રહલાદ ત્યાં ધનપતિ કુબેરના પુત્ર પાંચાલિકનું દર્શન કરી પ્રયાગ ગયા. ત્યાં સ્નાન કરી વટેશ્વર રુદ્ર તથા યોગશાહી માધવનું દર્શન તથા પૂજન કરી માઘ માસમાં ત્યાં નિવાસ કર્યો. પછી ત્યાંથી વારાણસી ચાલ્યા ગયા. ત્યાં અસી અને વરુણા નદીઓના વિભિન્ન તીર્થોમાં સ્નાન તથા દેવાર્ચન કરી વારાણસીની પ્રદક્ષિણા કરી અવિમુક્તેશ્વર અને કેશવની પૂજા તથા લોલાર્કના દર્શન કરી મધુવન ગયા. ત્યાં સ્વયંભૂ દેવના દર્શન કરી પુષ્કરાણ્યમાં ગયા. ત્યાં અયોગ નદી પુરકાક્ષ તથા બ્રહ્માનું અર્ચન કરી કોટી તીર્થમાં સરસ્વતીના તટ પરના રુદ્રકોટી વૃષભધ્વજના દર્શન કર્યા. પ્રાચીન સમયમાં નૈમિષારણ્ય મગધ સિંધુ પ્રદેશ ધર્મારણ્ય પુષ્કર દંડકારણ્ય ચંપા ભૃગુ કચ્છ તથા દેવિકાના તટ પર રહેતા શ્રેષ્ઠ બ્રાહ્મણો ત્યાં શંકરના દર્શન કરવા ગયા હતા. શિવના દર્શનની ઈચ્છાવાળા કરોડો સિદ્ધ તપસ્વી હું પહેલાં દર્શન કરીશ એવો વિવાદ કરવા લાગ્યા. તે નિષ્પાપ મહર્ષિઓને વિશેષ અધીર જોઈ શંકરે તેમની ઉપર કૃપા કરી કરોડો મૂર્તિઓ ધારણ કરી લીધી. તે પછી સર્વમુનિ હર્ષપૂર્વક અલગ અલગ તીર્થ બનાવી મહેશ્વરની પૂજા કરતા નિવાસ કરવા લાગ્યા. આ રીતે શંભુનું નામ રુદ્રકોટી પડ્યું. મહાતેજસ્વી પ્રહલાદે તેમના દર્શન કરી કોટી તીર્થમાં સ્નાન કરી વસુઓ તથા પિતૃઓનું તર્પણ કર્યું. તે પછી રુદ્રકોટીનું અર્ચન કરી તે કુરુજાંગલમાં ગયા હતા. ત્યાં સરસ્વતીના જળમાં નિમગ્ન દેવતાઓથી પૂજી સ્થાણુ પાર્વતીપતિ ભગવાન શંકરના દર્શન કર્યા. સરસ્વતીમાં સ્નાન કરી સ્થાણુની પૂજા કરી તથા દશાશ્વ મેઘમાં સ્નાન કરી સ્થાણુની પૂજા કરી તથા દશાશ્વ મેઘના સ્નાન કરી દેવ પિતૃ તર્પણ કર્યું. કન્યાહદમાં સ્નાન કરી સહસ્ત્રલિંગનું અર્ચન કર્યું હતું. આગળની કથા આવતીકાલે કરીશું.